મિત્ર તમારી ઓળખાણ નહીં આપતા આપણે યુટ્યુબમાં મૂકતા હોય છે. શું પ્રશ્ન છે, શું પૂછવું છે? સાહેબ મને વકીલ સાહેબ એવું કીધું ને મંત્રી સાહેબ ને પૂછ્યું હતું કે રાજા સાહેબ વખત ને હોય ને ભાઈ તો તમારા લેખ બેખ કઈ હોય નહીં, જમીન નહીં કે તેથી એવું કઈ હતું નહીં. અને મારા ઘર બાપા છે લીધેલ છે. પ્રશ્ન શું છે? મંત્રીને આવું પૂછવા જવાની જરૂર પડી એના માટે પ્રશ્ન શું છે? પ્રશ્ન એટલે મારે તમે કહેતા હતા ને કે ઓલું દસ્તાવેજમાં તમે વાંચ્યું કે એનું લખાણ છે કે નથી રસ્તા બાબતનું છે તે. હા તો એ ન હોય તો ન હોય જૂનામાં, એમાં ચિંતા કરવાની બીજી કઈ જરૂર નથી. ખાલી તપાસ કરી લીધી કે છે કે નહીં, એમ તો ઘણું થઈ ગયું. હવે અત્યારે અટકાવે છે. હવે હું રસ્તો લેવો એનો તમને રસ્તે ચાલતા કોઈ અટકાવે છે? એટલે અમારે રસ્તો ઈનો છે હું કર ફરીને સમજા અમારે જમીન લીધેલ છે અને એ લોકો અહીંથી ચાલી નીકળે છે. ભાઈ મેં બે ત્રણ વાર કીધું કે ભાઈ તમારે અહીં કઈ રસ્તો બસ્તો નહીં હોય, મારે આવે ઢોર અને અહીં વાયરું બાંધવા મને કે બંધ ના કરજે ને આમ ને તેમ. જો મારી વાત સમજો પેલા. રસ્તો કોઈ વર્ષોથી હાલતા હોય તો એને અટકાવાય નહીં, એને બીજો રસ્તો ન હોય તો અટકાવો નહીં. બીજા નંબરમાં તમારી માલિકીમાંથી ચાલતા હોય અને તમને એમ લાગતું કે ગેરકાયદેસર ચાલે છે અને બીજો રસ્તો છે રસ્તો તો છે જ સાહેબ. હવે હાલીને હાલે છે કે વાહન લઈને ગાડા માર્ગ છે? ના ના હાલીને ખાલી હાલે છે. તો બંધ કરી દો ને. તો હાલીને હાલતા હોય તો બંધ કરી દો, તો કઈ એનો કેળાનો અધિકાર છે નહીં. રસ્તો છે સમજી ગયા તમે? એને બીજો રસ્તો છે ને? હા હાલીને તમારામાંથી હાલે છે ને? હા તો બંધ કરી દો રસ્તો, એમાં કઈ તમે ખોટું કરતા નથી. હા એમ આપણે અને જ્યાં સુધી તમારું બગડતું ન હોય ત્યાં સુધી એને પ્રેમથી હાલવા દો. તમને એમ લાગે કે તમારા પાકને નુકસાની થાય છે તો અટકાવો. એટલે નુકસાની એટલે સાહેબ ઢોર ને ભૂંડડા ને સમજી લ્યો આવે એટલે નુકસાન જ ને. તો તમે બંધ કરી શકો, તમારો અધિકાર છે. હા એમ કોઈનું અહિત થાય એવું કામ નહીં કરતા. એને બીજો વિકલ્પ હોય અને ગેરકાયદેસર તમારામાં હાલતા હોય તો તમે અટકાવી શકો. તમારે કોઈને પૂછવા જવાની જરૂર નથી. જમીન ને અડીને જ રસ્તો નીકળે. હા તો બસ કોઈને પૂછવા જવાનું નથી, બંધ કરી દો. હા એવું છે સમજી ગયા. એટલે હું તમને કહું હા બંધ કરી દો, તમને કોઈ ચિંતા ન કરો. આવા સંજોગોમાં તમારે કોઈને પૂછવા જવાની જરૂર નથી. ભલે ભાઈ. ખેડૂત મિત્રો, હું સલાહ બહુ પ્રમાણિકતાથી અને ઈમાનદારીથી આપતો હોઉં છું, એટલે મારી સલાહનો કોઈ દુરુપયોગ કરવો નહીં. જ્યારે કોઈ વ્યક્તિને બીજો વૈકલ્પિક માર્ગ હોય જ નહીં ત્યારે ચાલવા દેવાનો તમને અધિકાર છે, એમને ચાલવા દેવા પડે. પરંતુ જ્યારે એને વૈકલ્પિક માર્ગ છે અને કેળો ટૂંકો પડે એટલે તમારામાંથી ચાલે છે અને તમને અગવડતા ન હોય તો એને ચાલવા દો. અગવડતા થતી હોય તો તમે બંધ કરી શકો, એ તમારો મુનસુફીનો અધિકાર છે.